નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 9મો, જેનું નામ છે આપણું ઘર પૃથ્વી. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 9, આપણું ઘર પૃથ્વી. પ્રશ્ન 1 વૈકલ્પિક પ્રશ્નો, જેમાં પહેલામાં જવાબ આવશે A સૂર્ય, બીજામાં જવાબ આવશે B 1400, ત્યાર પછી ત્રીજામાં જવાબ આવશે B શુક્ર અને મંગળ, ચોથામાં જવાબ આવશે A મંગળ, પાંચમામાં જવાબ આવશે D શનિ, ત્યાર પછી છઠ્ઠામાં જવાબ આવશે C પુષ્ય નક્ષત્ર, ત્યાર પછી સાતમામાં જવાબ આવશે A ઉત્તર, આઠમામાં જવાબ આવશે A GPS ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, નવમામાં જવાબ આવશે B પૂનમ. ત્યાર પછી પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલું સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. બીજું, અક્ષાંશ વૃત્તોની કુલ છે. ત્રીજું, પૃથ્વીના 2 સરખા ભાગ વિષુવવૃત્ત કરે છે. ચોથું, પૃથ્વીની ધરી ભ્રમણ ગતિના લીધે દિવસ રાત થાય છે. પાંચમું, દર લીપ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો હોય છે. ત્યાર પછી જોડકા જોડો, જેમાં સૂર્યની સૌથી નજીકનો ગ્રહ તો આવશે બુધ, સૌથી ચમકતો ગ્રહ તેમાં આવશે શુક્ર, પૃથ્વીનો ઉપગ્રહ તેમાં આવશે A ચંદ્ર, લાલ રંગનો ગ્રહ તેમાં આવશે E મંગળ અને સૌથી મોટો ગ્રહ તેમાં આવશે F ગુરુ. ત્યાર પછી ખોટો શબ્દ છેકીને વિધાન ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો, ખોટો શબ્દ છે તેની ઉપર આપણે લીટી કરેલી છે, જેમાં તમે પહેલામાં 30 ઉપર લીટી કરજો, બીજામાં યુરેનસ ઉપર લીટી કરજો, ત્રીજામાં 66.5 પર લીટી કરજો, ચોથામાં 22 ડિસેમ્બર ઉપર લીટી કરજો અને પાંચમામાં પૂનમ ઉપર લીટી કરજો. અને વાક્યો છે તેને તમારે ફરીથી નીચે લખવાના છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન 1-2 વાક્યમાં ઉત્તર આપો, જેમાં પહેલું અક્ષાંશ એટલે શું? તો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહે છે. બીજું, રેખાંશ એટલે શું? તો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ કહે છે. ત્રીજું, સૌરમંડળમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો સૌરમંડળમાં સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો સમાવેશ થાય છે. ત્યાર પછી ચોથું, મહારાષ્ટ્રનું કયું સરોવર ઉલ્કા પડવાથી બનેલું હોવાનું માનવામાં આવે છે? તો મહારાષ્ટ્રનું કોયના સરોવર ઉલ્કા પડવાથી બનેલું હોવાનું માનવામાં આવે છે. પાંચમું, કયા ગોળાર્ધમાં ધ્રુવનો તારો જોઈ શકાતો નથી? તો દક્ષિણ ગોળાર્ધમાં ધ્રુવનો તારો જોઈ શકાતો નથી. છઠ્ઠું, કઈ રેખાને ઓળંગતા તારીખ અને વાર બદલાય છે? તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને ઓળંગતા તારીખ અને વાર બદલાઈ જાય છે. ત્યાર પછી સાતમો, કટિબંધો કેટલા છે અને ક્યાં ક્યાં? તો કટિબંધો કુલ 3 છે. શીત કટિબંધ, ઉષ્ણ કટિબંધ અને
સમશીતોષ્ણ કટિબંધ. ત્યાર પછી 8મું, શૂન્ય અક્ષાંશની નજીક આવેલ વિસ્તાર જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે, ગરમીનું પ્રમાણ ઊંચું હોય તે કટિબંધનું નામ જણાવો. તો શૂન્ય અક્ષાંશની નજીક આવેલ વિસ્તાર જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે અને ગરમીનું પ્રમાણ ઊંચું હોય છે તે કટિબંધને ઉષ્ણ કટિબંધ કહેવાય છે. ત્યાર પછી 9મો, સૂર્યનું ઉત્તરાયણ કઈ તારીખે થાય છે? તો 22મી ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે. આમ સૂર્યનું ઉત્તરાયણ 22 ડિસેમ્બરે થાય છે. ત્યાર પછી પ્રશ્ન 6, ટૂંક નોંધ લખો. જેમાં પેલું છે, સૂર્યગ્રહણ નિહાળતી વખતે કઈ કઈ બાબતોની તકેદારી રાખશો? તો સૂર્યગ્રહણ નરી આંખે ક્યારેય ન જોવું જોઈએ. સૂર્યગ્રહણ જોવા માટે ખાસ પ્રકારના સોલર ફિલ્ટરવાળા ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય કાળા ચશ્મા, એક્સરે ફિલ્મ, પાણી કે અન્ય કોઈ પદ્ધતિથી સૂર્યગ્રહણ જોવાનો પ્રયાસ ન કરવો જોઈએ, કારણ કે તે આંખોને નુકસાન પહોંચાડી શકે છે. ટેલિસ્કોપ કે બાયનોક્યુલર જેવા સાધનોનો ઉપયોગ કરતી વખતે પણ યોગ્ય ફિલ્ટર લગાવેલું હોવું જોઈએ. ત્યાર પછી ત્રીજી ટૂંક નોંધ છે, બીજી, ઋતુ પરિવર્તન ન થાય તો શું થાય? તો જો ઋતુ પરિવર્તન ન થાય તો પૃથ્વી પર જીવસૃષ્ટિ પર ગંભીર અસરો થશે. જે ભાગમાં શિયાળાની ઋતુ હશે ત્યાં શિયાળો જ રહેશે, જ્યાં ઉનાળો હશે ત્યાં ઉનાળો જ રહેશે. ઋતુઓ બદલાતી ન હોવાથી ખેતીના પાક ઉગાડવામાં મુશ્કેલી પડશે. અનાજનું ઉત્પાદન ન થવાથી ખોરાકની અછત ઊભી થશે, જેની અસર માનવ જાતને વધારે થશે. ત્યાર પછી ત્રીજી ટૂંક નોંધ છે, ગ્રીનિચ રેખા. તો ઇંગ્લેન્ડના ગ્રીનિચ નામના શહેર પરથી આ રેખા પસાર થતી હોવાથી તેને ગ્રીનિચ રેખા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના ગોળા ઉપર ઊભી દોરેલી શૂન્ય રેખાંશને ગ્રીનિચ રેખા તરીકે ઓળખવામાં આવે છે. આ રેખાથી પૃથ્વીના પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ એવા બે ભાગ પડે છે. આ રેખાનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સ્તરે સમય નક્કી કરવા માટે થાય છે. ત્યાર પછી પ્રશ્ન 7, સૂચના મુજબ નીચે આપેલી પ્રવૃત્તિ કરો. જેમાં પેલું છે, ઋતુ પરિવર્તનને કારણે આપણા ખોરાક અને પોશાકમાં કેવા કેવા ફેરફારો થાય છે તેની યાદી મિત્રોની મદદથી તૈયાર કરો. તો ચાલો આપણે જોઈએ કે ઋતુ પરિવર્તનના કારણે ખોરાક અને પોશાકના ફેરફારો. જેમાં ઉનાળો, તો ખોરાકમાં ઠંડા પીણા, ફળો, શાકભાજી, હળવો પચવામાં સરળ ખોરાક અને પોશાકમાં સુતરાઉ હળવા રંગના ઢીલા અને પાતળા કપડાં પહેરવા જોઈએ. ત્યાર પછી શિયાળામાં ખોરાકની અંદર ગરમ પીણા, ગરમ અને પૌષ્ટિક આહાર અને શક્તિવર્ધક ખોરાક લેવો જોઈએ. પોશાકની અંદર ઊની, ગરમ અને ઘેરા રંગના કપડાં પહેરવા જોઈએ. ત્યાર પછી ચોમાસું, તો તેમાં ખોરાકની અંદર તાજો અને ગરમ ખોરાક, સૂકા નાસ્તા અને રોગ પ્રતિકારક શક્તિ વધારતો ખોરાક ખાવો જોઈએ. પોશાકની અંદર ઝડપથી સુકાય તેવા કપડાં, રેઇનકોટ અને છત્રી પહેરવી ઓઢવી જોઈએ. ત્યાર પછી બીજી ટૂંક નોંધ છે, ધ્રુવનો તારો આપણને કઈ કઈ રીતે મદદરૂપ થઈ શકે છે તેની નોંધ તૈયાર કરો. તો ધ્રુવનો તારો આપણને હંમેશા ઉત્તર દિશામાં સ્થિર દેખાય છે, તેથી તે રાત્રિના સમયે દિશા શોધવા માટે ઉપયોગી છે. ખાસ કરીને જ્યારે અન્ય કોઈ દિશા સૂચક ઉપલબ્ધ ન હોય. પ્રાચીન સમયમાં અને આજે પણ ખાસ કરીને દરિયાઈ યાત્રામાં ધ્રુવનો તારો દિશાદર્શક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ધ્રુવનો તારો આકાશમાં સ્થિર હોવાથી તેની આસપાસના અન્ય તારાઓની ગતિનો અભ્યાસ કરીને સમયનો અંદાજ લગાવી શકાય છે. ખગોળશાસ્ત્રીઓ માટે ધ્રુવનો તારો અવકાશના અભ્યાસ માટે મદદરૂપ થાય છે. ત્યાર પછી ત્રીજી પ્રવૃત્તિની અંદર મિત્રની મદદથી વેસ્ટમાંથી બેસ્ટ સૌરમંડળનું મોડલ તૈયાર કરો અને તમે જ નીચે આપેલ જગ્યામાં સૌરમંડળની આકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે સૌરમંડળનો પ્રોજેક્ટ છે તે કરવાનો છે અને તે આકૃતિ છે તે તમારે અહીં આપેલી જગ્યાની અંદર દોરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 9 આપણું ઘર પૃથ્વી ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી